હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે 9:30 થવા આવ્યા છે અને હિના મામીને ગયા અત્યારે જ. તો ગાઈઝ મારા પપ્પા છે ને અમારા બધા માટે છે ને પાર્લેજીને એવું લાવ્યા હતા. પાર્લેજીને ટોસ્ટ બી ટોસ્ટ તોડને મેં ટોસ્ટ ખાવું. ટોસ્ટ એન્ડ પાર્લેજી બે ખાઈશ. તો ચલો છે ને ચા નાસ્તો કરી લઈએ. છે ને જો આની બિસ્કીટ જ નથી પતી. ગર્લ્સ છે ને ચા નાસ્તો કરી લીધો છે. બસ હવે કામ કરીએ કારણ કે છે ને કલર તેલને ઉડ્યું હતું ને બારીને એવું છે ને સાફ કરવાનું થયું છે. કલર એ મોટું ખાલી કરી દીધું હતું. મારી મમ્મી છે ને અહીંયા કચરોને વાળતી હતી અને એવું લાગે છે ને કે આજે વરસાદ પડવાનો છે કારણ કે વાદળા દેખાય છે. તો એસા રહેશે ને ગોદડાને એવું બધું પહેલાં લઈ લો. તો બહાર જાય ગીત તો કરો જોઈએ આવક ને એની છે જોઈએ છે આવક તો સર ગીતોની ચેનલ તો આવે છે. શું क्या है તો ચલો હું છે ને હવે ગોદડાને વાળું. સાઈ છે ને જો હર્ષલ છે ને ટીવી જોતો હતો અને મેં ઉપર કચરોને એવું વાળી લીધો અને જો છે ને કિચનનો બધો સામાન છે ને અહીંયા મૂક્યો છે કારણ કે છે ને કિચન સાફ કરતી હતી. કાલ રાતનું તેલવાળું હતું એટલે બરાબર. તો એ જો છે ને એક વસ્તુ છે બતાવવા માટે હું બતાવું કે ગાઈસ જો છે ને હજી નવી ચાદર વિસાઈ. તો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે તમને લોકોને છે ને આ ચાદર કેવી લાગી કારણ કે છે ને મને તો આ ચાદર છે ને બહુ જ ગમી છે. મસ્ત કાપડવાળી ચાદર છે ને. તમારા લોકોને પણ આવી ચાદર તમારા ઘરે મંગાવી હોય ડબલ બેડ માટે તો કોમેન્ટ કરીને કહેજો. હું લિંક છે ને એ મારા બ્લોગના સેક્શનમાં નાખી દઈશ. તો ગાઈસ આ ચાદર બેસાડી દીધી અને આ ચાદર છે ને મારા મમ્મી કાલ સવારે ધોવાની છે તો એટલા માટે છે ને તેને વાળીને મૂકી દઈશ. ઓશિકાના કવર અત્યારે નથી લગાવ્યા કારણ કે છે ને એ લગાવવા મારા જોડે ટાઈમ નહોતો. ઉપર કચરીને મારે વાળવાનું હતું અને બીજું કામ પણ હતું એટલે તો મિશેલ છે ને હવે અત્યારે સાફ કરી દે પછી એ નાખી દઈશ. તો ગાઈસ જો છે ને ફોન ઉપર કવર લગાવ્યા પછી ફોન કેવો લાગે છે. મસ્ત લાગે છે. તો ગાઈસ તમારા કવર જોતું હોય ને તો પણ કોમેન્ટમાં કહેજો. હું લિંક એની પણ નાખી આપીશ. મીન્સ મિશોનું રિઝલ્ટ સારું છે ગાઈસ. મેં ખબર છે મારું એક લંચ બોક્સ પણ મંગાવ્યું છે સ્ટીલનું. એ જો આવ્યું નથી મતલબ આજકાલમાં આવી જશે લંચ બોક્સ પણ. હવે જોઈએ છીએ એ કેવું આવે છે. અલા ભાઈ વાળવાની 11 વાગવા આવ્યા છે એટલે ગઈ છે મેં પંખો મસ્ત સાફ કરી નાખ્યો. ખુરશીની ઉપર છે ને ટેબલ મૂકી દઉં પછી એની ઉપર ચડી ગઈ તો પહોંચે ગઈ. શું હા તો ના હમણાં એક મારીશ ને તો પડી જઈશ. હમણાં પડી જઈશ. જઈ નાખે ને શું એ વાંચો. હવે જશે બનાવવાનું છે દાળ ભાત. તો છે ને બધું મૂકીને ઘરમાં કચરા પોતું કરી નાખું.
છે 11:30 ને અમે લોકો જોશે ને જોતા હતા ODI હાઇલાઇટ ચાલુ થી લેવલ અફઘાનિસ્તાન અને જોશે ને દાળ અને ભાત મૂક્યો તો આ દાળ મેં મૂકી છે અને ભાત થવા આવ્યા છે જો કશે ને દાળ થઈ જશે ત્યાં સુધી છે ને હું ઘરનો કચરો ને હું વાળ લો કચરા પોતાને હું કરી લઉં તે બે તો હોય જ નહીં એના પહેરેલી તો ગાઈસ તમે લોકો અત્યાર સુધી કઈ ODI જોઈ છે કમેન્ટ કરીને કહેજો 12:30 થાય છે ને જો છે ને દાળ થઈ ગઈ છે મતલબ બાફી દીધી બફાઈ ગઈ છે પછી અમે ખાધી તો ગાઈસ આ દાળમાં છે ને થોડું મિસ્ટેક થઈ ગઈ છે ને બહુ આમ એ થઈ જાય નકર તો આમ લિક્વિડ ફોર્મમાં આવે થોડી અત્યારે છે ને બહુ પેલી એ થઈ ગઈ થોડી કે બહુ હાય મતલબ તો કહેશે ને હવે હું પોતું મારી કહેશે ને ઊભું પોતું મારવું હતું પણ ઊભું પોતું છે નજીકનો કચરો નીકળે છે તો મમ્મી કેમ કે ડબલ મહેનત થશે એટલે છે ને ગાડીમાં બેઠી જ મારી કોણ શું કરું આમ હાબુ લગાવી દે ને તો નાકની અંદર જતું તે હું શું કરું પણ હું કહું છું તમને નાકની અંદર એવું કેમ કે હું નાખી દીધી ને તે નાકની અંદર કે હાબુ જતો તો એવું તો શું કરતી હતી નાકની અંદર હાબુ જતો મમ્મી દાડે વખત જોતો ખરી ખોલી મમ્મી વખત દાળ ખોલીને જોઈને મજા આવતી આજ બાફાઈ આપી હે મત જો આ બળીએ બારી નાખી ગાઈસ આમાં મારી કોઈ ગલતી નહીં પણ મેં તો તને પાણી બતાવ્યું તું તે કીધું કાઢી નાખ તો ખબર પડી છે કે દાળ અંદર ઉમેરી હને ગાંડી બાબુ છો ગાંડી બાબુ પણ મમ્મી તું બનાવત તો પછી તે કહી દીધું પરફેક્ટ હતો પણ હું તો એવું જ માનું કે પરફેક્ટ જ હશે અરે તું 25 વર્ષથી કિચનમાં ખાવાનું બનાવ હજી તો 25 વર્ષની થઈએ ને એ તો આમ કરીને એટલે હરકી થઈ જશે આમ આમ તો થઈ જાય હરકી તો બસ કરવી જ પડશે ને અમારે થઈ જશે તો મમ્મી થોડું ગળી દાળ બનાવજો તો કઈ આજ મારા પપ્પા જમવા નથી આવવાના ગળી દાળ દાળ તો કઈ ચલો છે ને હું પોતું મારી દઉં હવે લિટલ સિંઘમ શું કે 1 વાગવા આવ્યા છે ને જો છે ને જમવાનું બની ગયું છે જમવામાં છે ને દાળ ભાત અને મારા મેં જે છે ને પાપડ શેક્યા હતા મેં શેક્યા મમ્મીની મેં શેક્યા તું જ બધું કરો અમે તો ચાય કરીએ નહીં તો ચલો કઈ હવે આપણે જમી લઈએ ચાર થવા આવ્યા છે અને છે ને અહીંયા બેઠા હતા કામને એવું કરીને તો જોશે ને મારા મમ્મી અત્યારે તેલ નાખે છે તો બસ ચાને પી બેઠા હતા મારા પપ્પા છે ને 3:15 આવ્યા ને કે ચા બને તો પછી છે ને એમની માટે ચાને એવું બનાવ્યું અને જો ગાઈસ આને તો ખબર છે આંખની પાપડમાં પણ પડી ગઈ લીખો અરે આ નહીં પડી પણ તું લીખું લઈને જાય મને એ નહીં વાત ખબર પડતી તારા માથામાં મારા માથે મેં લીખ નહીં હવે જા પણ એ તો હું તો ઘસીને ધોઉં તે ડેન્ડ્રફ તો શું કહેવાય ડેન્ડ્રફ તો બધાને માથામાં મારા ડેન્ડ્રફ અને લીખોમાં ડિફરન્સ છે એ જે તું તો છોકરો છે ને તારા માથામાં તો તરત દેખાય મોટા વાળો તો ના જ દેખાય પપ્પા આવ્યા અને જો છે ને મોટર ચાલુ કરી છે નર્સ છે નર્સિંગની બુકો લેવા ગયા હતા તો એની બુકોને એવું લાવ્યા હવે છે ને નટુ અંકલ આવ્યા હતા તો નટુ અંકલ જો છે ને કાંઈ તમારા માટે શું લઈને આવ્યા અથાણું કાંઈ તો ખરી તમને બતાવો ઘરે બની આટલું બધું તેલ એક અળસી તેલ તો ગાઈસ જો છે ને કેટલું બધું તેલ કે મતલબ વરસ છે બસ ઘરે બનાવેલું છે ભલાઈ મૂકી દે બસ ઘરે બનાવેલું છે બનાવીશું હા ને મમ્મી હવે તમારે 3 વાગ્યા સુધી રહેવાનું ને એટલે અંકલ અમારા માટે લઈને આવ્યા કારણ કે મારે 3 વાગ્યા સુધી રહેવાનું ને એટલે કે તું લઈ જા લંચમાં એમ મમ્મી આપણે ખાશું તો ગાઈસ આ ઘી જો છે ને કેટલું બધું લાયા છે અરે પણ રહેવા દે ને યાર લીધું આ ઘી છે અને આ છાશ છે એ મમ્મી આપણે તો હવે ચલો છે ને આ પેક કરી દઈએ આપણે ઘી છે ને આમાં ભરવાનું છે મતલબ અમે બનાવીએ એટલે આમાં જ ભરીએ છીએ અત્યારે થોડું આપણે ભરી દઈએ એટલે રહેવા દે
ઘી ભરી લીધું છે, આખું આ ડોલચું ભરીને થયું. જો ખાસું મોટું ડોલચું છે એમ તો. વિશાલ તું પકડ ના. જો અને આ રીતે આખું ભરાઈ ગયું. પહેલાં આલા ને તો મને લાગ્યું ને કે શ્રીખંડ લાયા ના ઢંકર. હર્ષિલને ગેસ ખબર છે, હર્ષિલને ઘી બહુ ભાવે. અમને લોકો નહીં આવતું પણ હર્ષિલને બહુ જ ભાવે, અતિશય ભાવ હર્ષિલને. હવે હર્ષિલ સવારમાં પપ્પાને બહુ ગેસ ખબર છે મારા પપ્પા તો ચામાં ઘી નાખીને પીવે ને મમ્મી. શિવા ચાનું ભાવ દો છે હવે હું રોટલી આ રોલમાં નાખીએ. હવે રોટલીમાં ખાશે ખબર એ બાપા ખબર હવે સવારમાં રોટલીમાં ઘી લગાવીને જ ખાશે. અને આપણને કહું હું તો નહીં કહું, હું અમે પહેલાં ચા નાસ્તો કરી લઉં. ના બાપા હું નહીં, મને તો નહીં ભાવતું. હું ઘી લગાવીને ગેસ તમને લોકોને ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો. અલા, એ ડોલચું હવે મને નહીં ભાવતું ઘી. એટલે તો દીકરા જગ્યા કરવી પડશે. રંભા હો હો. તો ગાઈસ જો છે મારા પપ્પા શાકભાજી લાવ્યા હતા, મારા મમ્મી બધું બનાવ્યું છે. કોબીજ લાવ્યા છે એની માટે છે ને બનાવવાની છે મોમોઝ. એક મિનિટ ઘડીક રહે ને, અર્ચન મને આમ ઊભી રહે ને, હું જગ્યા કરું. મને એવું લાગે કે આઈસ્ક્રીમ ઊભી રહે. આ પેલું આગળ મૂક. આની અત્યારે જરૂર નથી. પેલું લઈ લે. પણ છાશ નીચે મૂકો ભાઈ. છાશ ને તો ગમે ત્યાં તો હમણાં કાઢી જ લેવાની. કેરીઓ તો હમણાં ખાવાની. હું તો હમણાં ગોરીને ખાઈશ. ગેસ ખબર છે 5 લાસ્ટ કેરીઓ બચી છે ગોરીને ખાવાની. મમ્મી કાલે આવવાનું શું બનાવવાની? આ નાખે ને મિસલા. તો કાલે આવવાનું શું બનાવીશ? મોમો ના ભાઈ, કશું મોમોજ નથી અત્યારે. કાલ તો મેથી વાળી રોટી બને તો ચણા બનાવી તો દેશી ચણાનું શાક બનાવી દેજે. દેશી ચણાનું શાક અને રોટલી. દેશી ચણાનું શાક અને તો મારા રોટલી. માટે 7 રોટલી બનશે. ગાડી થઈ જઈ હું. ચણા મેં મારા માટે તો 4 ભરજો. ખોવા ફરી પડ. ચાર હવે બહુ. અમે 6th 7th બેહીએ 6th 7th ની ગર્લ્સ બેહીએ અરે આગળ જાવ હેડો તમે. બાપરે તો પછી પાડા જેવી મોટી નેન્સી ત્યાં પેલી જોઈએ પેલી શું નામ એનું બાપા ગાઈઝ અને તમે જો એ તને ખબર સેટરડે ટાઈગર બિસ્કિટ આખું એ ભરી લાવી હતી લંચ બોક્સ આખું ભરી લઈ આ બધા લૂંટી લીધું એડી હારું હારું લઈ લે એડી હારું અલી એક વિડિયો જો છે અંદર નાખ. મેં 3-4 ખાઈ લીધી હીરે 3-4 ખાઈ લીધી ગર્લ્સની 4-5 ખાઈ દે લખી કરે અને મેં ખેલ લઈ હાથ નહીં લગાને કા ભેલ લીધી હતી હાથ શું કે લગાને કા બંને ભેલ લીધી મન શું કે હે ભેલ ખાવી તો મેં કીધું ના હો પછી મારું લંચ ખાવાનું મેં તારું ખાધું બધાય રોજે ટેસ્ટ કરવાનું. તો ગાઈઝ જો છે ને ત્યાં સુધી મેં તેલ નાખી દીધું હતું. ડબ્બામાં ચોખા લાવી. સેટરડે તો હી હે ના ઢોકળાના શેપમાં ઢોસા લાવી હતી. તો ગાઈઝ મારી મમ્મી છે ને ભાત મૂકે છે. કાલે આજે દેશી ચણા બનાવીશ ને અને 4 રોટલી ભરજો મારી. મોટી બનાવજે નાની ના બનાવજે. એને ફુલકા રોટલી કરજે. ફુલકા રહીને ઠંડી થાય પછી થોડું થોડું ઘી લગાવી દેજે એટલે ચાલશે. લગાડું છે. લગાવી દેજે મારા થોડું થોડું હા લગાવી તે જ ખવડાવું. મારામાં થોડું થોડું લગાવી દેજે. તો ઠંડી થાય પછી રોટલી હાર લાગે. ઘીવાળી રોટલી રહીને ઠંડી થાય પછી હાર લાગે. પેલી એમને તો પૂરી અંદર ચવાતી એ નહીં લેવું લઈ જઈશું હે કાલ. તો કઈ કાલનું ઇંતજામ તો થઈ જાય પણ ચલો કઈ છે ને મારે લખવાનું ક્વેશ્ચન હશે બાકી છે લખી દો પછી છે ને લર્નિંગ કરવાનું છે તો એ પણ કરી દો ફટાફટ કરવું પડશે એમ. સાથે છે ને આને જો છે ને મોઢામાં લોહી આવી પણ તાર તું ત્યાં શાંતિથી રમાતું નહીં. એને પણ કીધું ફાસ્ટ નાખ મેં નાખી તું જે એક વખત ને એને વગાડી દેજે એટલે પછી તારે કહેવાનું તું કે તે મને વગાડ એટલે મેં તને વગાડી દીધું. હસા પાય એનું દિમાગ તો જો પણ પેલા લોહી આવ્યું એ નહીં દેખાતું. મગજ ના એમ હસા હપાય પણ મમ્મી વગાડ્યું એને એ નહીં દેખાતું. તો ગાઈસ પાણી પડી ગયું. એક તો આ કુકરની શું પ્રોબ્લેમ છે બંધ જ નહીં થયું.
ભાત બનાવે છે જો અને શાક થાય છે. મારા પપ્પા શું કહેતા ઘી જાય ના શું બનાવું? પાપા કેટલા તો 10 મિનિટમાં ગેસ બંધ કરી દો તો 20 મિનિટ બધાને ભૂખ લાગે છે એટલે કે થઈ જાય ને હવે થઈ ગયું છે. રોટલી છે ને નીચે ઘરના મમ્મી બે જણ બનાવી દીધી. શાક રોટલી ને બધું થઈ ગયું છે. તો હવે છે ને મારા પપ્પા આવે ને પછી જમી લઈએ. પછી મારા પપ્પા ખબર કેવું કરે જમવાનું થાય ને એટલે જતા રહે. ચાલ ખબર નહીં ક્યારે આવશે. અરે પણ એ પાણી શું કામ ભરો? તો બસ વરસાદ આવવાનો લાગે છે કારણ કે છે ને બહુ દેખાય છે એટલે કદાચ છે ને વરસાદ આવશે. કદાચ ને આવશે જ લાગે. તો કઈ હશે છે ને મેં લોકોએ ઓડીઆઈ જોયું હતું અફઘાનિસ્તાન વર્સિસ ઇન્ડિયાનું. એમાંય તો અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન નહીં ઇન્ડિયા જીતી હતી. હા એવડે કેચ કરતા કરતા પડી ગયો તો થોડી પડી જાઉં તો મેં થોડું કીધું શુભમન ગિલ જેવું કર. तो गाइस मुझे ना मारो शॉर्ट करती थी भाई कैच तो कहीं से भी आ जाए. मैं एक्सपर्ट यार. आप क्रिकेट के इतने बड़े फैन हैं तो कुछ तो करना ही चाहिए. તો ગાઈસ હર્ષનો આવે છે ને આગળનો દાંત પેલો એ છે ને તે છે ને વાગ્યું ને એટલે વધારે થયું. તો ગાઈસ થોડુંક સોલ્વ કરવાનું બાકી છે કરી નાખું પછી છે ને ફ્રી પછી મેં પતી ગયું. આ નહીં મમ્મી હમણાં સંભળાતું નહીં એકવારમાં કીધે. તો ગાઈસ મેં અત્યારે તે છે ને મુલતાની માટી લગાવી હતી. તો ગાઈસ એનાથી બહુ જ મસ્ત ફ્રેશ થાય છે. જો ગાઈસ આમાં છે ને દેખાતું નહીં હું પણ છે ને એકદમ ગ્લોઈંગ ફેસ થાય છે. અત્યારે 9 વાગવા આવ્યા છે અને ગાઈસ અમે લોકો જમીન ઊભા થાય એટલે આછું છે ને જમવામાં બિલકુલ મજા ના આવી કારણ કે ગાઈસ છે ને આજે છે ને મારી મમ્મી અને પપ્પાનો છે ને ઝઘડો થયો ગાઈસ. મીન્સ ઝઘડો એટલે કે વાત એમ હતી ને કે મતલબ થોડુંક તીખું શાક બની ગયું હતું. એટલે તીખું નહોતું પણ મારા પપ્પાને છે ને નોર્મલ હોય ને તો એ છે ને મારા પપ્પાને તીખું જ લાગે. 6 મહિના બતાડી દીધું તો ગાઈસ છે ને એટલે મારા પપ્પાને ગુસ્સો આવી ગયો. પછી મારા પપ્પાએ જમ્યું નહીં તો પહેલાં છે ને મારી મમ્મીને ગુસ્સો આવી ગયો કે ખાતા વખતે બધા બોલ 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 કરો એમ. તો ગાઈસ મારી મમ્મીએ ના ખાધું ને પછી મારા મમ્મીએ ના ખાધું એટલે પછી અમે લોકોએ પણ ના ખાધું. તો છે ને ઊભા થઈ ગયા બધા ને પછી બહાર જઈને બેઠા હતા તો મારા પપ્પા કહે ને કે બધું નાખી દો નહીં કંઈ ખાવાનું આમ તેમ. પછી મારા પપ્પાએ કીધું કે મારું હવે ખાવાનું ના બનાવતા એમ તમે તમારે આખો ડબ્બો ભરીને મરચું એ કરીને ખાવું હોય ને તો ખાજો કે મારે નહીં ખાવું એમ. તો ગાઈસ એવું બધું છે એમ પછી મારા પપ્પા છે ને ગુસ્સે ગુસ્સે કંપની જતા રહે. એટલે વાત એ હતી ને એટલે એમને ગુસ્સો એ વાતનો આવી ગયો ને ગાઈસ કે છે ને એમના કોઈક વર્કર છે ને તો એમના વર્કરના છે ને એના રૂમનો પંખો હતો ને તો એ છે ને લઈ ગયા એમ. તો એ વાતનો એમને ગુસ્સો હતો કે છે ને પંખો લઈ ગયા કે વર્કર કેવી રીતના ઊંઘશે એમ. ફોન કર કરતા હતા એ વર્કર બધા એમ. તો એનો ગુસ્સો હતો ને એટલે છે ને ઘરે કાઢી નાખ્યો કે બહુ તીખું શાક છે આમ છે નહીં ખાવ તમે લોકો ખાજો એમ. પછી મને બોલતા હતા કે તું કે તાર મમ્મી જેવી જ છો આમ છે તેમ છે. તો મેં કીધું સારું ચાલો. એટલે કે એમને ગુસ્સામાં ને એટલે ગમે તે બોલું છે એટલે આપણે છે ને કંઈ બોલાય જ નહીં. આપણે ખાલી એટલું કે કીધા રાખવાનું કે હા 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 એમ. નકર પછી છે ને આપણને પણ લઈ જ લે એમ. એટલે પછી છે ને હું કંઈ ના બોલી મેં કીધું બોલે રાખવા દો. બસ અત્યારે 11 વાગ્યા છે ને મારા પપ્પા હજુ નથી આવ્યા. મેં પપ્પાને ખબર નારાજ થઈને જતા એટલા વાર અહીં આવો કદાચ હું તો કહું તો કાલ સવારમાં જ આવશે.
તો બસ હવે જોઈએ છીએ રાત્રે આવે છે કે નહીં. તો જો બસ સૂઈ જઈએ કારણ કે કાલ તો સવારમાં મમ્મી જવાનું છે ને ચણા પલાળે. તો હવે કંઈ સૂઈ જવું પડશે કાલ તો 3 વાગ્યા સુધી રોકાવાનું છે. તો ચલો મારો રોજનો બ્લોગ એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગાઈસ. કાલના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને.